હવેની અનુભવ વાણીનો લાભ આપણે લઈએ શ્રી મનહરભાઈ સાંચપરા સાહેબ પાસેથી કે હાલના સમયમાં ઉદ્યોગમાં જે પડકારો છે એ પડકારોને કઈ રીતે ઝીલવા અને એને કઈ રીતે આપણે પડકારોને ઝીલીને આપણે સફળ થવું. શ્રી મનહરભાઈ. નમસ્કાર. આમ તો મને એવું લાગે છે કે સવારની ઘણાને જોકાઈ આવતા છે, એટલે આપણે 3 વખત તાળીઓ પાડીએ એટલે આપણે જોરથી 3 વખત તાળીઓ પાડશું એટલે આપણે થોડા ફ્રેશ થઈએ. આજના ડીએફટીના એન્યુમિની પ્રસંગે ઉપસ્થિત સ્ટેજ પરના ફાલ્ગુનભાઈ ચોકસી, ઘનશ્યામભાઈ આચાર્ય, સુધીરભાઈ ગાંધી, ભરતભાઈ, અમારા સાથી મિત્ર કનૈયાલાલ, ડાંગેચા સાહેબ, સૌ મંચ પરના મહાનુભાવો, સાથે સાથે આપ વેરિયસ સિટીમાંથી પધારેલા આપ સૌ મિત્રો, મને વિષય આપવામાં આવ્યો છે કે આજના સંજોગોમાં બિઝનેસમાં પડતી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ કેમ દૂર થાય. આજે પહેલાં તો મને કદાચ આ પરિવારનું સૌથી વધારે જો કોઈ ગમ્યું હોય ને તો એણે જે સ્વાગત કર્યું ને શંખનાદથી, અને શ્લોકોથી આપણું સ્વાગત કર્યું. આવું બહુ ઓછું બનતું હોય. આવું બનતું હોય ધાર્મિક કાર્યક્રમમાં જતા હોય ને ત્યારે આવું બનતું હોય, પણ આવા સારા કાર્યક્રમોમાં આપે જે સ્વાગત કર્યું છે એટલે આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન, અને અમારા ધ્રુવભાઈને ખૂબ ખૂબ અભિનંદન એટલે આપીશ કે એમણે આપ સૌની વચ્ચે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. બિઝનેસમાં સૌથી જો વધારે મુશ્કેલી હોય ને તો ટફ કોમ્પિટિશન. સૌ જાણો છો કે કોઈ પણ બિઝનેસ કોમ્પિટિશન વગરનો બિઝનેસ નથી. હમણાં અમારા પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા પણ થોડી વારમાં અહીં આવવાના છે. એમને પદ્મશ્રીનો તો ખિતાબ તો મળ્યો, પણ અમે એને વોટરમેન તરીકે પણ કહીએ કે જેણે જળ સંગ્રહનું ખૂબ મોટું કામ કર્યું. એટલે સૌજીભાઈ પણ થોડી વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. બિઝનેસમાં કોમ્પિટિશન, અને કોમ્પિટિશન વગરનો બિઝનેસ નકામો છે. જો તમારે સારામાં સારી પ્રોડક્ટિવિટી લેવી હોય, સારામાં સારી પ્રોડક્ટ બનાવવી હોય ને તો કોમ્પિટિશન ખૂબ જરૂરી છે. અને કોઈ પણ બિઝનેસમેન એવો નહીં હોય કે જેને કોમ્પિટિશન નહીં નડતી હોય. અહીંયા આપ સૌ ભાવનગરના સ્ટુડન્ટો છો, અને હું પણ એ ડિસ્ટ્રિક્ટમાંથી આવું છું, એટલે પાલીતાણા પાસે મારું ગામ પણ લુવારો આવ છે. પણ અમારા અહોભાગ્ય એટલા કે અમારા નસીબમાં તમારી જેમ ભણવાનું નહોતું મળ્યું, કારણ કે 12માં ફેલ થયા એટલે આગળ વધી જ નહીં શક્યા, એટલે કોલેજ કરવાનો મોકોય ન મળ્યો. નહીં તો ઘનશ્યામ સાહેબ જેવા એની પાસે અમે શિક્ષણ મેળવ્યું હોત તો હજુ ઘણું ખરું કરી શક્યા હોત. સાહેબની હમણાં અમે રૂમમાં બેઠા હતા ને ત્યારે એક વાત ગમી. સાહેબને પૂછ્યું કે તમારી એજ કેટલી, એટલે એમણે કીધું 17. ખરેખર સાચી વાત છે. એમની જે એનર્જી છે ને એ આપણા યંગને પણ શરમાવે એવી એમની એનર્જી છે. અને આપ સૌ એમના સ્ટુડન્ટ છો ને, એ તમારા સૌના અહોભાગ્ય છે. ભાગ્યશાળી છો કે તમે આચાર્ય સાહેબના સ્ટુડન્ટ છો. અહીંયા L&T, આજે L&T આપણા દેશની તો પ્રખ્યાત કંપની અને નંબર 1 કંપની હતી જ, પણ એમાં વિશેષ જે આ ટેન્કો અને જે ડિફેન્સના સાધનો પણ આપણે સુરતમાં બને છે ને એનું પણ આપણે ગૌરવ છે. આપણે ગુજરાતને પણ ગૌરવ છે ને ભારતને પણ ગૌરવ છે. આપણે બિઝનેસની વાત કરીએ. અમે રહ્યા બિઝનેસમેન, અમે બહુ ભણ્યા નથી. હું તો છતાંય 12મું ભણ્યો. હમણાં સૌજીભાઈ આવશે તો એ લગભગ 4 સ્ટાન્ડર્ડ સુધી જ ભણ્યા હશે. હું કાયમ કહું છું કે બિઝનેસમાં મને એકવાર ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે મનહરભાઈ, તમારો કાઠિયાવાડી સમાજ અભણ છે, ભણ્યો નથી, અંગૂઠા છાપ છે, છતાંય કરોડપતિ કેમ બન્યો? આ વિદેશમાં જતા તો વિદેશમાં કઈ રીતે એ લોકો ઇંગ્લિશ બોલી શકતા? ત્યારે હું કહેતો
કે અમને કાઠિયાવાડીની છે ને 4 શબ્દો હાથમાં આવી ગયા હતા: યસ, નો, ઓકે અને થેન્ક યુ. આ 4 શબ્દોને કેલ્ક્યુલેટર, આ 4 શબ્દોને કેલ્ક્યુલેટરે આખા સમાજને કરોડપતિ બનાવ્યો. તમને કદાચ અહીંયા ગોવિંદ કાકાનો દાખલો લો કેવો તો કેટલાના તમને કહી શકું. અમે બેલ્જિયમ જતા ને ત્યારે બેલ્જિયમની અંદર બધા જ ગોરિયાઓના હાથમાં બિઝનેસ હતો અને પછી જૈન સમાજના. આજે બધાની સાથે ખંભે મિલાવીને કાઠિયાવાડી સમાજ અને ગુજરાતી સમાજ પણ સાથે રહ્યો છે. ત્યારે અમને પેલો ગોરિયાઓ વેપારી, ત્યાંના યુરોપિયન વેપારી એવું કહેતા, કેલ્ક્યુલેટરમાં બતાવે રફનો ભાવ કે $50. એટલે આપણે ભણ્યા તો ન, એટલે 50 તો ઇંગ્લિશમાં સમજાઈ ગયું. એટલે આપણે લેવું હોય 45, એટલે કે નો, એટલે આપણે 45, 45 બતાવીએ, એટલે ઓલો નો કરે અને પછી બેવનો રસ્તો થઈ જાય. એટલે આપણે ભાઈ બોલે કે ઓકે થેન્ક યુ. એટલે 4 શબ્દો અમારા માટે ખૂબ મહત્વના હતા. અને બીજું કદાચ તમને કહીશ ને તો કોઠા સૂઝ. અમારા વડીલોની, આપણા સૌના વડીલોની જે કોઠા સૂઝ હતી ને એને હિસાબે બિઝનેસમાં સૌ આગળ વધ્યા. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ 19 વર્ષની એજમાં ફર્સ્ટ ટાઈમ બેલ્જિયમ ગયો ને એકલો ગયો, એક કોન્ફિડન્સ હતો. આ બિઝનેસમાં એટલા માટે તમને દાખલા આપું છું કે બિઝનેસમાં સક્સેસ થવું હોય તો તમારો સેલ્ફ કોન્ફિડન્સ પણ જરૂરી છે. 19 વર્ષની ઉંમરમાં મને નથી ડાયમંડ આજે ઘસતા આવડતા, નથી એસોડ કરતા નથી હું શીખ્યો, પણ વેપાર કરતા શીખ્યો. કારણ કે એક કોન્ફિડન્સ હતો. અને યુરોપમાં અમે રફ લેવા જતા, મને રફમાં સમજણ નહોતી, પણ કનૈયાલાલ જેવા સમજુ હોય ને એટલે સમજણ હોય કે કનૈયાલાલભાઈ રફમાં બહુ સારું સમજે છે, એટલે $50 છોડીને આવે ને એટલે આપણે $50 કે $51 કરીને લઈ લેવાની. બીજું મગજ નહોતો ચલાવતા, કારણ કે એ 10% કમાય, હું 8% કમાઈશ, બીજો તો ફરક નહોતો પડતો. એટલે આ સેલ્ફ કોન્ફિડન્સ હતો. તમારી પાસે જ્યારે માર્કેટમાં કોઈ બિઝનેસ કરવા જઈએ અને ટફ કોન્ફિડન્સ હોય ને ત્યારે તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ પણ હોવો જરૂરી છે. કારણ કે કોન્ફિડન્સ વગરનો બિઝનેસ નકામો છે. તમારા પાસે કોન્ફિડન્સ જ નહીં હોય તમે બિઝનેસમાં સક્સેસ જ નહીં થઈ શકો. હવે કોમ્પિટિશન છે તો એ કોમ્પિટિશનને પહોંચી કઈ રીતે વળવું? તો કે કોમ્પિટિશનને પહોંચી વળવા માટે તમારી પાસે સારામાં સારી પ્રોડક્ટિવિટી હોવી જોઈએ. તમારી પાસે સપ્લાય ચેન, કમિટમેન્ટ. તમે જો કોઈ પણની કોમ્પિટિશન, હું જ્યારે યુરો ફૂડની શરૂઆત કરીને ત્યારે ઘણા મિત્રો મને સલાહ આપતા કે મનહરભાઈ આ કરોડો રૂપિયાનો બિઝનેસ કરો છો ને 5-5 રૂપિયાના પડીકામાં કંઈ પૈસાવાળા થવાય? અને વાત પણ સાચી હતી. કારણ કે આ બિઝનેસમાં જ નહોતા, અમે તો હીરાવાળા ને જમીનોવાળા છે ને, પૈસા નાખ્યા ભેગા કમાવાનું વિચારીએ કે ભાઈ આજે પૈસા નાખ્યા ને કાલે કમાણી થવી જોઈએ. પણ કોઈ પણ બિઝનેસ એવો નથી કે તમે આટલો સરળતાથી બિઝનેસ કરી શકો. અમે જ્યારે શરૂઆત કરી બિઝનેસની ત્યારે મેં 3 ભાઈઓએ નક્કી કર્યું કે ભાઈ આ બિઝનેસ આપણા માટે નવો છે. ફૂડ ઇન્ડસ્ટ્રી નવી જ. આજે પણ મારો ડાયમંડ બિઝનેસ છે, મારી 7-8 કન્ટ્રીઝમાં ઓફિસો ચાલે છે, ડાયમંડનું પણ એક્ઝિટિવ ચાલે છે. કે ભાઈ આપણે જો નવા બિઝનેસમાં જવું હોય તો પહેલાં તો 3 વર્ષમાં લોસનું બજેટ બનાવવું પડશે. તો ભાઈ કે મને કે શું? મેં તો લોસનું બજેટ બનાવવું પડશે. મને કે કઈ રીતે? મેં તો બ્રાન્ડ ડેવલપ કરવી હોય ને તો પહેલાં તો અંદર પૈસા નાખ કરવા પડશે ને. લોસ એકંદરે લોસ કહેવાય, પણ હું એને ઇન્વેસ્ટમેન્ટ કહીશ. અને હકીકત અમે લોકોએ છે ને 3 વર્ષ સુધી કંપનીએ લોસ કરી ત્યારે આ યુરો ફૂડ્સના આ લેવલે પહોંચી છે. અને યુરો ફૂડ્સની અંદર પણ ખૂબ મોટી કોમ્પિટિશન હતી. તમે પણ જાણો છો કે મોટી મોટી જાયન્ટ કંપનીઓ અહીંયા હોય અને એની સામે કોમ્પિટિશનમાં ઊભું રહેવું હતું. તો મેં પહેલાં વિચાર કર્યો કે આ કોમ્પિટિશનમાં ઊભા રહેવા માટે મને પોતાને કોન્ફિડન્સ હોવો જોઈએ. એટલે મારા કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવા માટે મેં 6 મહિના સુધી પહેલાં બિઝનેસનો અભ્યાસ કર્યો. કઈ રીતે? તો કે ભાઈ બિઝનેસ તો મારા માટે સાવ અજાણ્યો હતો. કોઈના કન્સલ્ટન્ટોના ભરોસા પર હું ખાલી બિઝનેસ કરું અને મને સમજણ ન હોય તો હું બિઝનેસમાં સક્સેસ થઈ શકું નહીં. પછી મેં વિચાર કર્યું કે કોમ્પિટિશન માટે શું કરવું? તો કે સારામાં સારી ક્વોલિટી બનાવવી. સારામાં સારી ક્વોલિટી બનાવવા માટે શું કરવાનું? તો કે સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. સારામાં સારા મેન પાવર એટલે કે ટેલેન્ટ મેન પાવરનો યુઝ કરવાનો. અને બીજું સ્વીકારતા શીખવાનું. કારણ કે હું આ ઇન્ડસ્ટ્રીઝનો
કોઈ અનુભવ નહોતો, તો તમારે ત્યાં કોઈ સુપરવાઇઝર કે કોઈ નાનામાં નાનો માણસ સલાહ આપે ને કે સાહેબ આમ નહીં આમ હોય, તો એ સ્વીકારતા શીખવાનું, કારણ કે આપણને એમાં સમજણ નથી. જ્યારે આ બધી વસ્તુ આપણે સાથે લઈએ ને ત્યારે આપણે સક્સેસ જતા હોઈએ છીએ. મને ગયા વર્ષે નેશનલાઇઝ બેન્કોની કોન્ફરન્સ હતી અને અમદાવાદની અંદર લગભગ 800,000 બધી અલગ અલગ બેન્કોના ગ્રાહકોને બોલાવવામાં આવેલા. મને તો ખબર પણ નહીં કે મને સ્ટેજ પર બોલાવવામાં આવશે, ઓચિંતાને બોલાવવામાં કહેવામાં આવશે. એટલે મને પ્રશ્ન કરવામાં, મને એને વિષય પ્રશ્નોત્તરી ચાલતી હતી. એટલે મને બેન્કર્સે પૂછ્યું, સીધો સ્ટેજ પર બોલાવ્યો. હવે આટલા બધા બેન્કર્સ, આજે પણ એવું છે કે અમે અભણ ને તમે બધા ભણેલા ને તમારી વચ્ચે અમારે વાતો મૂકવીને એ બી અમારા માટે અઘરો વિષય છે. પહેલા તો અમે 12મા નંબરના ખેલાડી કહેવાય ને બીજા નંબર અમને પ્લેઇંગ કરવા આપી દીધું છે. ખરેખર તો અમારે છેલ્લે આવવાનું હોય, કોઈ ન વધે ને ત્યારે છેલ્લે વારો આવે તો લેવાનું, નહીં તો કાંઈ વાંધો નહીં, સમજ્યા? એ રીતે હોય. ત્યારે મને બેન્કર્સે પૂછ્યું કે ભારતની પ્રજા, ભારતના લોકો એટલા મહેનતુ છે, સાહસિક છે, તો આપણે બીજા અધર્સ કન્ટ્રી, ડેવલપમેન્ટ કન્ટ્રીની જેમ વિકાસ કેમ નથી કરી શકતા? ત્યારે મેં બેન્કર્સને સામે જવાબ આપ્યો હતો કે ડ્યુ ટુ યુ. મોઢે જ મેં કીધું. ત્યારે એના જીએમ લેવલના, એમડી લેવલના બધા જ ત્યાં બેઠા હતા. મને કે કેમ? મેં તો અહીંયા અમે લોન લેવા જાય ને ત્યારે અમારા ચપ્પલ ઘસાઈ જાય ને 2-3 મહિને તમે લોન પાસ કરો છો ને એટલે વિકાસ નથી થતો. તો મને કે કેમ? હવે તો એવું નથી. મેં કીધું સાહેબ અત્યારે એક પણ નેશનલાઇઝ બેંક બતાવો 2 મહિના પહેલા, 3 મહિના પહેલા લોન પાસ કરતી હોય, તો અમે તો એમાં સ્પીડ કરવી જોઈએ. બીજો કે તમે જે વ્યાજ દર લ્યો છો ને, ફોરેનની અંદર 2% ને 3% ને 4% પૈસા મળે છે, એટલા માટે થઈને એ લોકો આપણે વધારે અમને વ્યાજ સસ્તું પડે ને એની પ્રોડક્ટની કોસ્ટ સસ્તી લાવી શકીએ છીએ ને, એ પણ આ ફેક્ટર છે. એટલે મેં તો પહેલાં તો તમે ચેન્જિંગ કરો કે કોઈ પણ લોન આવે ને તો 15 દિવસમાં પાસ કરો તો બિઝનેસમેન એના ટાઈમે કરી શકે. બીજું જ્યારે બેંકમાંથી ડિઝોલ્વમેન્ટ લેવા જઈએ ને ત્યારે તમે 17 ક્વેશ્ચન આન્સર કરીને પછી પાછા દર સ્ટેપ ટુ સ્ટેપ લોન આપતા હો છો. એટલે આ બધા વિષયો પણ આપણને બિઝનેસમાં પડકારરૂપ છે ઘણા બધા. ફોરેનમાં તમે જાપાનમાં બેંક લોન લેવા જાઓ, તમે ઇન્ડસ્ટ્રી નાખો તો 2% લોન મળે. આપણે ત્યાં 10-10, 12-12% લાગે છે. આપણે ત્યાં પ્રોસેસિંગ ફીસ 1% લે, ત્યાં તમે એમ કહો બિઝનેસ લઈને આવો અમે સામેથી આપશું. આજે ચાઇના કેમ ડેવલપમેન્ટ છે કે ચાઇનાની અંદર જો એક્સપોર્ટ કરતા હોય ને તો એને 10-10, 12-12%, 15% જેવી ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણે રિબેટ એક્સપોર્ટ ઉપર મળતું હોય છે, ત્યારે આપણે ત્યાં નથી. એટલે તો સરકારનો પણ આપણા માટે બિઝનેસ માટે ખૂબ મોટા પોલિસીનો પડકાર છે. મેં હમણાં એક મંત્રીજીને કીધું હતું દિલ્હીમાં જ્યારે મળ્યો ને ત્યારે એમણે મને પ્રશ્ન કર્યો. એટલે મેં કીધું મને કે આપણે બિઝનેસની અંદર પ્રગતિ કરવી હોય ને ભારતને વિશ્વ લેવલે લઈ જવું હોય તો શું ઘટે છે? મેં કીધું બ્યુરોક્રેટ્સને તમે બધા. એનું સિમ્પલ કારણ છે કે મારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ કરવી હોય ને તો 10 જગ્યાએ 15 જગ્યાએ ફૂડમાં તો 15 લાયસન્સ હોય ને ત્યારે શરૂઆત કરી શકીએ છીએ. ખરેખર 1 વિન્ડો લાયસન્સ હોવું જોઈએ. ને મેં એને કીધું કે તમારે તો ઓનલાઈન લાયસન્સ ઇસ્યુ કરી દેવાય. હું કરું કે ભાઈ મારે જીપીસીપીનું લાયસન્સ લેવું છે, એપ્રુવલ લેવું છે, એટલે ઓનલાઈન બધા તમારા ક્વેશ્ચન આન્સર સબમિટ કરું અને ઓટોમેટિકલી તરત જ મારા જેવા પ્રશ્ન સબમિટ થાય એટલે મને લાયસન્સ મળી ગયું. એનું કામ કાલથી હું ચાલુ કરી શકું. અને તમે લોકો વર્ષ દિવસમાં ગમે ત્યારે આવીને એનું ક્રોસ વેરિફિકેશન કરી જુઓ અને જો એમાં ફેલિયર હોય તો મોટા હાઈમાં હાઈ પેનલ્ટી નાખો એટલે કોઈ એમાં ગડબડી કરે નહીં. કારણ કે આપણને લાયસન્સો લેવા માટે ઘણી અગવડતા પડે છે. આ પણ એક બિઝનેસમાં આપણને બહુ મોટી મુશ્કેલી છે. અમે તો ઘણી વખત છે ને આખા બોલા કહેવાય. આમ ગણીએ ને કાઠિયાવાડી બધા આખા બોલા બહુ કહેવાય. જેવું લાગે ને એવું સામે અધિકારી હોય કે મંત્રી હોય તો કંઈ પણ દઈએ કે આવી અગવડતો છે, પણ એનું કંઈ ઇમ્પ્લિમેશન થતું નથી. અને આ જો કદાચ ચેન્જીસ કરવામાં આવે ને તો ઘણા બધા પડકારો આપણે ઓટોમેટિકલી સોલ્વ થઈ શકે એમ છે. અહીંયા કેટલા બધા બિઝનેસમેનો છે, જરા હાથ ઊંચો કરજો સાહેબ. તમે ઘણા બધા એન્ટરપ્રિન્યોર સાહેબમાં છો સાહેબ, એટલે ઘનશ્યામ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બિઝનેસમેનો છે. ઘણી ખરી મોટી કંપનીમાં સારી પોસ્ટ પર હશે એવા પણ બાકીના બધા ઘણા બધા છે. ખરેખર તો બિઝનેસની અંદર
એક તો હું કહીશ કે બિઝનેસમાં જો તમારે આગળ વધવું હોય ને સક્સેસ થવું હોય ને તો ઈગો પણ છે. જ્યારે માણસને ઈગો આવતો હોય ને કે હું જ આઈ એમ સમથિંગ, ત્યારે પણ બિઝનેસમાં એક સફળે ટોચ પર ગયા પછી એને ડાઉનફોલ આવવાનો શરૂ થતો હોય છે. પણ જ્યારે માણસ બિઝનેસની અંદર બહુ સરળ હોય ને ત્યારે બિઝનેસનો ગ્રોથ ક્યારેય અટકતો નથી. અને કોન્ફિડન્સ એટલે કેવો કોન્ફિડન્સ, હું કંઈ પણ કરી શકું છું. આજે અહીંયા આ કનૈયાભાઈને પૂછો તો એ હીરા ઘસતા હશે, એની પહેલાં કદાચ કેટલા ભાઈ 10, 15, 20 રૂપિયા લઈને આવ્યા છો સુરતમાં? કાંઈ નહીં. વગર પૈસે સુરતમાં આવી અને આટલું મોટું સામ્રાજ્ય કરવું એ એક ઓનેસ્ટી. આપણા ગુજરાત નહીં, આમ તો ભારતના લોકો ઓનેસ્ટ ઘણા છે, હાર્ડ વર્કર પણ ઘણા છે, પણ કંઈક ને કંઈક અંશે અમુક પોલિસીઓ આપણને નડતી હોય છે. બીજો પડકાર છે સારા સ્ટાફ, ટેલેન્ટ સ્ટાફ. આ પણ એક બિઝનેસનો બીજો સેકન્ડ પડકાર છે કે તમને સારા ટેલેન્ટ સ્ટાફ નથી મળતો. આ દરેક ઉદ્યોગપતિની ભૂલ છે. આપણને પારખતા નથી આવડતું. આપણે ત્યાં જ સારા ટેલેન્ટ સ્ટાફ છે પણ એને અપગ્રેડ કરતા નથી આવડતું. એ ઉદ્યોગપતિઓની ભૂલ છે. દાખલા તરીકે તમે કોઈ પણ તમારે ત્યાં સ્ટાફ કામ કરતું હોય ને એની જો તમે ટેલેન્ટ ઓળખી શકતા હોય ને એને તમે જો અપગ્રેડ કરતા હો ને તો પણ તમે બિઝનેસમાં ખૂબ સારા સફળ થઈ શકો છો. અમારી યુરો ફૂડ કંપનીની એક તમને નાનું એવું એક્ઝામ્પલ આપું. મારે ત્યાં જુનિયર એકાઉન્ટન્ટ તરીકે 12,000ની સેલરીમાં આવેલો માણસ આ 10 વર્ષ પછી કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ છે. મારે ત્યાં એક સામાન્ય સુપરવાઇઝર તરીકે આવેલા, પ્રોડક્શનનો સુપરવાઇઝર તરીકે આવેલો વ્યક્તિ આજે કંપનીનો જનરલ મેનેજર છે. તો ટેલેન્ટ તો આપણામાં પડેલી જ હતી. હમણાં છે ને ફાલ્ગુન સાહેબ, મારે ત્યાં ચેમ્બરમાં એક કાર્યક્રમ હતો અને દિલ્હીથી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટમાંથી એક મેડમ હતા, હું નામ ભૂલી ગયો છું. એ મેડમ મારી વિઝિટે આવ્યા ફેક્ટરીની, એને કે મારે ફૂડ ફેક્ટરી જોઈ. મેં તો વેલકમ, અમે ચેમ્બરમાં ભેગા થઈને આવ્યા. એટલે મને એણે કીધું કે આપણે સ્કિલ ડેવલપમેન્ટ માટે શું કરવું જોઈએ. તો મેં મેડમને સીધો સવાલ કીધો કે તમારા જેટલા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે ને બધા બંધ કરી દેવા જોઈએ. તો મને કે અમે તો સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ કરીએ છીએ. મેં તો બિલકુલ નથી કરતા. પછી મેં એને જીઆઈડીસીમાં, કદાચ કોઈ અમારી ઈચ્છાપુર જીઆઈડીસીમાં આવ્યું હોય તો એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે, બહુ સરસ ડેવલપ થયું, ચારે બાજુ ઝાડવા, અંદર જવા એવી જગ્યા નથી રહેવા દીધી. એટલે મેં એને બતાવ્યું કે મેડમ આ જીઆઈડીસીનું સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે. આ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હું અહીંયા 12 વર્ષથી બેઠો છું, મેં ક્યારે એનો દરવાજો ખુલ્લો જોયો નથી. તો અનનેસેસરી તમે પૈસા વેડફા છે. હવે આ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં કેટલાના પગાર ઉધારાતા છે મને ખબર નથી. તો હું એને નીચે મારી ફેક્ટરીમાં લઈ ગયો. ત્યાં એક સુપરવાઇઝર, મેં તો તમે અહીંયા ઓપરેટરો છે, એમાંથી કોઈ પણ ઓપરેટરને બોલાવો, પેકિંગ મશીનના ઓપરેટરને કોઈ પણને બોલાવો. मैंने कहा नहीं आप बुलाइए ना. मैं तो नहीं आप बुलाइए, मैं उसको खाली क्वेश्चन आंसर कर रहा हूँ, वो आपको जवाब देंगे, कोई भी बुलाओ. એટલે એને એક ભાઈને બોલાવ્યો. મેં એને પૂછ્યું કે તું કંપનીમાં કેટલા વર્ષથી કામ કરે છે? કે 4 વર્ષથી. મેં તો શું કામ માટે આવ્યો હતો? કે લેબર કામ માટે. કેટલો પગાર હતો? તો કે 12,000 રૂપિયા. હવે શું કરે છો? તો કે મશીન ઓપરેટ કરું છું. કેટલું ભણેલો છું? કે 10 ભણેલો છું. તો હવે કેટલો પગાર? તો કે 22,000. તો મેડમને મેં કીધું કે રિયલ સ્કિલ ડેવલપમેન્ટ તો આ છે કે મને જે લેબરમાંથી જેને સ્કિલ લાગી એને મેં ટ્રેનિંગ આપીને 22,000ના પગારમાં એ ગયો, પણ મારો ફાયદો ક્યાં છે એ તમને ખબર છે? જો હું એ ઓપરેટર લેવા જાઉં તો મારે 35,000 રૂપિયા ચૂકવવા પડે. એટલે મારો પણ ફાયદો છે. એટલે મેં એમને કીધું કે તમારા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બંધ કરી અને જેટલી ઇન્ડસ્ટ્રી, ધારો કે એલએનટી છે તો એલએનટી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય જ છે, તો ત્યાં તમે એમને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં જે પૈસા ખર્ચો છો ને એ કદાચ પીપીપી ધોરણે કરો ને તો કંપનીને ફાયદો થાય ને રિયલમાં જેને ફૂડ શીખવું છે ફૂડમાં આવે, એલએનટીમાં જેને એન્જિનિયરિંગ શીખવું એલએનટીમાં જાય, જેને ઇલેક્ટ્રોનિક્સ શીખવું એ રીતે જાય. તો એ પ્રમાણે થવું જોઈએ. એટલે મને એને કીધું બહુ સારી વાત છે ને બહુ ગમી, કારણ કે આપણી પાસે ડાય ડાય વાત કરે ને. એટલે મને બહુ વાત કરી. મને કે આપ દિલ્હી આવીએ, અમારે ડાયરેક્ટર સાહેબ કો મિલાતી હું, વૈસે વૈસે. મેં તો ઠીક હે. તો હું 3 વખત દિલ્હી ગયો પણ મને ટાઈમ આપ્યો નથી. એટલે કરવાની ઈચ્છા શક્તિ,
આપણે પણ જો બિઝનેસમાં કોઈ પણ વસ્તુ તમને બિઝનેસ કરવાની જો ઈચ્છા શક્તિ હોય ને તો યુ કેન ડુ એનીથિંગ, તમે કંઈ પણ કરી શકો છો. એટલે ફરી એકવાર કહીશ કે બિઝનેસમાં સક્સેસ જવું હોય તો કોન્ફિડન્સ, તમારી ઈચ્છા શક્તિ, ઓનેસ્ટી અને હાર્ડવર્ક સાથે આપણા બાપ દાદા, અને બીજું આપણને જે સમાજ આપે છે ને, સોસાયટી જે આપણને આપે છે ને, રાષ્ટ્ર જે આપે છે ને, એ પ્રત્યે ભાવ રાખીને આપણે સામે પણ એને કંઈક અર્પણ કરવું જોઈએ. કદાચ હું એવું સમજતો હોઉં ને કે આ મનહર સાંસપરા હું પૈસા કમાઈ નથી તો નહીં, પણ મને સમાજે મોટો કર્યો છે ને, રાષ્ટ્રે મોટો કર્યો છે, ત્યારે મનહર સાંસપરા છે. એટલે ક્યારેય પણ આપણે સમાજ અને રાષ્ટ્રનું ઋણ ચૂકવું જોઈએ નહીં. મને ઘણી વખત ચિંતા થાય, ક્યાંક નીકળી અને બહુ ભૂંગળામાંથી ધુવાડા નીકળતા, ત્યારે એમ થાય જીપીસીપીવાળા અમને અહીંયા વગર ધુવાડે હેરાન કરે છે, ઓછા ધુવાડા કાઢતા હોય તો આ લોકોને કેમ દેખાતું નહીં હોય. મને ત્યાં હમણાં વચ્ચે આવ્યા હતા 4 વર્ષ પહેલાં, મને કે તમારી કમ્પ્લેન બહુ છે. મેં તો શું કમ્પ્લેન છે? કે તમારા બોઇલરમાંથી ધુવાડા બહુ નીકળે છે. મેં સાહેબ આવો તો જુઓ તો ફેક્ટરી ચાલુ છે, દેખાય છે? તો કે અત્યારે નથી, બોઇલર બંધ હશે. મેં તો આવો જુઓ. અને મેં કીધું જો મારા ધુવાડા જો નીકળતા હોત તો સૌજીભાઈની 13 માળની ફેક્ટરી મને અડીન છે, તો એ બાકી કાળી થઈ ગઈ હોય. સાહેબ તમે ખોટી રીતે હેરાન નહીં કરો ને, જ્યાં ધુવાડા નીકળે ત્યાં જાઓ. એટલે આપણે તો કહેવાય નહીં કયા એરિયામાં નીકળે છે. એટલે આ બધાય મહત્ત્વના, આપણે રાષ્ટ્રનું નુકસાન થાય, મારું કહેવાનો મતલબ એ હતો કે રાષ્ટ્રનું નુકસાન થાય થવું જોઈએ નહીં. અમારો નવો પાર્ક છે ને, ત્યાં મેં ZLDમાં આખું પરમિશન લીધી છે, CETP ZLD સિસ્ટમથી. મને એમનામ પણ આપી શકતા, કારણ કે મારી પાસે લેન્ડ મોટી છે એટલે ગાર્ડનમાં પાણી છોડી શકતો હતો. પણ આપણને એમ થાય કે મોટામાં વધારે પાણી રિસાયકલ કરીને મેક્ઝિમમ 95% પાણી રીયુઝ કરીએ. એટલે રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય જે આપણને આપ્યું છે, સોસાયટીએ જે આપ્યું છે ને, એ ક્યારેય ભૂલી શકીએ નહીં. ફરી એકવાર ધ્રુવભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ સૌને મળવાનો મોકો મળ્યો. અને તમારામાં જે મેં ઘણું બધું લેતા હોઈએ છીએ, અમે અહીંયા તમને પીરસવા કાંઈ આવતા જ નથી. ખરેખર યંગ એન્ટરપ્રિન્યોર્સ જેટલા પણ છે ને, મારે ત્યાં હું રોજ સાંજે ઘણી વખત શનિવાર અને બુધવારનો ટાઈમ છે, 5 થી 7 યંગ એન્ટરપ્રિન્યોર્સ બધા આવતા હોય. પણ એમને બચારાને એમ છે કે મેં મનહરભાઈ પાસે કંઈક શીખવા છે. મને કાકા કહે ને, સાહેબ હું તમને જાહેરમાં કહું, મને કોઈ કાકા કહે તો કહું ભાઈ કાકા ન કહેતા, ભાઈ જ કહેજો, કારણ કે આપણે ઉંમર વધારવાની થતી નથી. સાહેબે કેમ 17 વર્ષ કર્યા, એમ હજી તમારી જેમ યંગ રહેવું છે. એટલે હું દર વખત વીકમાં 2 દિવસ બધા બોલાવું, એટલે 15-20 જણા, 5-5, 6-6 જણા આવતા હોય. એના પ્રશ્નો સાંભળીને મને એમ થાય કે આ પ્રશ્ન સોલ્વ મારાથી નથી થવાના, પણ હું તો શીખું કે આવા પ્રશ્ન મારે હવે તો શું કરવાના. એટલે તમારામાંથી અમે ઘણું બધું શીખવા આવી છે, અમે તમને કંઈ પીરસવા નથી આવતા. એટલે થેન્ક યુ અગેન, થેન્ક યુ ઓલ મેમ્બર્સ, થેન્ક યુ.